હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ડુંગળી અને ચણાની દાળનું શાક બનાવીશું. તો તેની રેસીપી જોઈશું. એક નવી ટ્રીક સાથે બનાવીશું. સૌપ્રથમ આપણે બાલાજીની તૈયાર દાળ લાવ્યા છીએ. તેના માટે આપણે 2 નંગ જેટલી ડુંગળી લીધી છે, 1 નંગ ટામેટું લીધું છે, થોડી લસણની કળી લીધી છે. આ બધું જ આપણે મરચાં કટરમાં ક્રશ કરી લઈશું. તે આપણે નાના નાના ટુકડા કરી લઈશું ડુંગળીના. તેલને આપણે ગરમ કરવા મૂકી દીધું છે, તો ગરમ થવા દઈશું. હળદર, ધાણા જીરું અને ગરમ મસાલો અને લાલ મરચું પાવડર, ચારે વસ્તુ આપણે મિક્સ કરીને લીધી છે. ડુંગળી અને ટામેટું આપણે ક્રશ કરીને કટરમાં લીધું છે, તો તેને હવે આપણે વઘાર કરીશું. 1 ચમચી રાઈ નાખીશું, 1 ચમચી જીરું નાખીશું, અડધી ચમચી હિંગ નાખીશું. ટામેટાં અને ડુંગળી ક્રશ કરી છે તે આપણે હવે વઘારમાં નાખીશું. એક ચમચી મીઠું નાખીશું, સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું. 1 ચમચી ખાંડ નાખીશું. હવે આપણે ડુંગળી અને ટામેટાને આપણે 5 મિનિટ માટે સાતળવા દઈશું. હવે આપણે આ પેસ્ટ બનાવી છે તેને આપણે અંદર એડ કરી દઈશું. જેથી કરીને આપણે એનો કલર એકદમ સારો આવે છે. સૌ પ્રથમ આપણે એક કઢાઈ લઈશું. કઢાઈમાં આપણે 3 ચમચી તેલ લઈશું. આપણી ગ્રેવી બનીને તૈયાર થઈ ગઈ છે, તો હવે આપણે અંદર દાળ એડ કરી દઈશું. હવે બધું જ આપણે હલાવીને મિક્સ કરી દઈશું. હવે 5 મિનિટ માટે આપણે ચડવા દઈશું. આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે, તો હવે આપણે ઉપર લીલા ધાણા એડ કરીશું. આપણું ચટાકેદાર ચણાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. આ શાક આપણે પરોઠા સાથે ખાઈ શકીએ છીએ. તમને અમારી રેસીપી ગમી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો.